સુરત પોલીસ દ્વારા લોકો સાથે સેતુ બાંધવા લોક સંવાદ કાર્યક્રમ યોજાય છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ડીસીપી ઝોન 1 દ્વારા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અનેક વેપારીઓ હાજર રહ્યા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સેન્ટર ફોયર ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ડીસીપી ઝોન 1 આલોક કુમાર દ્વારા વેપારીઓ સાથે લોક સંવાદનું કાર્યક્રમ યોજાયું હતું, જેમાં ડીસીપી ઝોન 1 આલોક કુમાર અને એસીપી બી ડિવિઝન પી.કે. પટેલ, વરાછા પીઆઈ રામભાઈ ગોજિયા, પૂણા પીઆઈ વીએમ દેસાઈ, સારોલી પીઆઈ સંદીપભાઈ વેકરિયા અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો. ઝોન 1ના બી ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશન વરાછા, પૂણા અને સારોલીમાં આવેલી માર્કેટમાં દુકાનના માલિકો, વ્યાપારીઓ અને દલાલો સાથે ઝોન 1 દ્વારા માર્કેટમાં થતી તકલીફોને લઈ ચર્ચા કરવામાં આવી, કારણ કે માર્કેટમાં દુકાનો ભાડે રાખી ઉઠમણાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે ઝોન 1માં ડીસીપી આલોક કુમાર દ્વારા કહેવામાં આવ્યું છે, માર્કેટના તમામ દુકાન માલિકો દુકાન ભાડે આપે ત્યારે ભાડુઆતના દસ્તાવેજ અને પેપરવર્ક પૂરેપૂરું તપાસીને જ એગ્રીમેન્ટ બનાવવું જોઈએ. તેમ છતાં કોઈ પણ છેતરપિંડીનો ભોગ બને તો ગભરાવું નહીં, તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરો. તમારી આજુબાજુની દુકાનોમાં પણ કોઈ ચીટર કે કોઈ ઉઠમણું કરનાર વ્યક્તિ હોય, તમને શંકા હોય તો પણ પોલીસનો સંપર્ક કરવો. પોલીસ હંમેશા તમારી મદદ માટે તત્પર રહેશે. પોલીસ સાચા લોકોને ન્યાય અપાવશે તો ચીટર અને ઉઠમણા करनार लोगों ने અમે જેલ ભેગા કરીશું તેમ કહ્યું હતું. पुलिस कमिश्नर सूरत शहर के नेतृत्व में आज जोन 1 के विस्तार में बी डिवीज़न एसीपी के एरिया में वराछा, पूना, सारोली में जितने भी मार्केट टेक्सटाइल मार्केट के प्रमुख हैं और टेक्सटाइल मार्केट के वो शॉप ओनर्स हैं, सबकी आज कंबाइंड हमने मीटिंग रखी और इस मीटिंग में का रखने का अभिप्राय यही था कि जो टेक्सटाइल के व्यापारी हैं और पुलिस के बीच में जो दूरियां हैं वो कम हो, उनके जितने भी प्रॉब्लम्स हैं उनको हम फेस टू फेस उसको एनालाइज करें और उसको सॉल्व करने के लिए उनको प्रयास करें. और साथ में हमने जितने भी नए मॉडर्न टेक्निक्स हैं, जैसे कि ऐप में रजिस्ट्रेशन, KYC और जो भी उनके अभी समस्याएं हैं, उन सारे समस्याओं को सॉल्व करने का एक प्लान तैयार किया है और इस प्लान पे हम वर्क करके इन प्रॉब्लम्स को सॉल्व करने का कोशिश करेंगे. ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.